સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। वाराणसी डेरी प्लांट माटे बनासने 140 करोड़नी उत्तर प्रदेश सरकारे आपी सब्सिडी। 14 वर्षमां दर वर्षे बनास डेरीने मळशे 10 करोड़नी सब्सिडी। धानेरा तालुका युवक प्रगति मंडलनी नवीन कमिटीने कराई रद। मददनीश चेरिटी कमिश्नर पालनपुरनो हुकम। बनास मेडिकल कॉलेजना छात्रोनी नवी पहल। आरोग्यलक्षी सेवाओं माटे 81 छात्रोए दांतीवाड़ा पंथकना 405 परिवारोने लीधा दत्तक। जलोदरामां रूपिया 3.47 करोड़ना खर्चे बनेला 94 आवासना पाया प्रथम वरसादमां डगमग्या। मकानोना खुल्ला पड़ेला पायाए खोली पोल। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉત્તર પ્રદેશના ખેડૂતોમાં ખેતી સાથે પશુપાલનનું પ્રમાણ વધે તેવા ઉમદા હેતુથી બનાસનું સફળ સહકારિતા મોડેલ અપનાવ્યું છે, જે માટે બનાસ ડેરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મત વિસ્તાર વારાણસીમાં અત્યાધુનિક ટેકનોલોજી સભર બનાસ કાશી ડેરી સંકુલ બનાવ્યું છે। બનાસ ડેરીએ ઉત્તર પ્રદેશમાં સ્થાપેલી બનાસ ડેરીથી આજે પૂર્વાંચલમાં પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ આવી છે, જેના કારણે લાખો ખેડૂતોમાં ખેતી સાથે પશુપાલનનો વ્યાપ વધ્યો છે। उत्तर प्रदेश में शुरू थयेला बनासना सहकारिता मॉडल साथे आज स्थानिक पशुपालको काम करी रह्या छे। पशुपालन क्षेत्रे पूर्वांचल में थयेला मोटा परिवर्तनों श्रेय बनास डेरीना फाळे जाय छे। बनास डेरीना पशुपालनना कामने वधु वेग आपवा उत्तर प्रदेश सरकार द्वारा बनास काशी संकुलना प्लांट माटे 140 करोड़नी सब्सिडी बनास डेरीने आपी छे। 40 वर्षमां दर वर्षे 10 करोड़ एम मळी कुल 140 करोड़नी सब्सिडी बनास डेरीने प्राप्त थशे। उत्तर प्रदेश सरकार द्वारा सौथी पहला बनास डेरीने आ सब्सिडी प्राप्त थई छे। आ मोटी आर्थिक सहायता माटे चेरमेन शंकरभाई चौधरी अने बनास डेरीना नियामक मंडळे केंद्र सरकार तेमज राज्य सरकारनो आभार व्यक्त कर्यो हतो। धानेरा तालुकाना थावर गाम नजीक गत रात्रिना समये बनेली दुर्घटनामां युवकनुं मौत थयुं छे। धानेरा तालुकाना थावर गाम नजीक आवेला पेट्रोल पंप पासे मुख्य नेशनल हाईवे रोड पर एक ट्रेलर रोडनी सामेनी तरफथी वळांक लई रह्युं हतुं। ते समये धानेरा तरफथी आवती एक कार ट्रेलर पसार थाय ते पहेला धडाका साथे અથડાઈ जता एक व्यक्तिनुं मौत थयुं हतुं, ज्यारे गाडीमां सवार अन्य 2 व्यक्तिओने गंभीर इजाओ थता तेओने सारवार अर्थे होस्पिटल खसेडवामां આવ્યા હતા। અકસ્માતમાં મોતને ભેટેલ યુવક ધાનેરા તાલુકાના ભાટીપ ગામનો 33 વર્ષનો દિનેશભાઈ તલાસભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે। आ मामले धानेरा पोलीस ए ट्रेलर ने धानेरा पोलीस मथके लावी तपास हाथ धरी छे। अकस्मात में गाड़ी आगळना भागनो भूक्को निकली गयो हतो, जेमां एक युवके पोतानो जीव गुमाव्यो छे, साथे अन्य 2 व्यक्ति पण गंभीर हालत में सारवार हेठळ छे। बनाव पेट्रोल पंपना सीसीटीवी कैमरा में कैद थई गयो छे। धूणसोलथी लाखणी सुधी अलग अलग खेडूतोना मुद्दाने लई बाइक रेली योजी लाखणी मामलतदारने आवेदनपत्र आप्युं हतुं અને રસ્તામાં આવતા અનેક ગામડાઓમાં રેલીનું ખેડૂતો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। બનાસકાંઠામાં ખેડૂતો અનેક મુદ્દે સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે આજે ધૂણસોલથી લાખણી સુધી ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડાની આગેવાનીમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।
રેલીમાં સ્વયંભૂ ખેડૂતો બાઇક લઈને જોડાયા હતા. રેલીનું દરેક ગામડે ગામડે સ્વાગત કરવામાં આવ્યું હતું. રેલીમાં કેનાલ, સ્માર્ટ મીટર અને કર્જા મુક્તિના મુદ્દાઓને અનુલક્ષીને લાખણી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર જે તમામ ખેડૂતો દ્વારા લાખણી મામલતદાર કચેરીને આવેદનપત્ર અહીંયા મામલતદારને આપવાનો હતો અને એ મુખ્યમંત્રી સંબોધીને આપવાનો હતો કે અહીંયા બનાસકાંઠો જિલ્લો જે આંતરિયાળ વિસ્તાર સાથે સાથે આખા ગુજરાતના જે ખેડૂતોની અત્યારની પરિસ્થિતિ જોઈએ કે પૂરતા ભાવ ન મળવાના લીધે ખેડૂત દિન પ્રતિદિન દેવા તળે દબાઈ ગયો છે. સાથે સાથે નોટબંધી, જીએસટી અને લોકડાઉનના કારણે નાનો વેપારી હોય, મજૂર વર્ગ હોય, તમામ ઉપર પરિસ્થિતિ અત્યારે આત્મહત્યા કરવા મજબૂર થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. સાથે સાથે બેંકોનો એક પણ ત્રાસ વધારે છે. તો અમે અત્યારે એ અમારો કર્જા મુક્તિનો મુદ્દો કે જે ઉદ્યોગપતિઓને લાખો કરોડ રૂપિયા માફ થતા હોય તો અમારા ખેડૂતોના સામાન્ય જનતાના પણ દેવા એ સરકાર સત્વરે માફ કરે. બીજો મુદ્દો જે ધાનેરાના આજુબાજુના જે 100 ગામ છે એટલે કે ધાનેરા પ્રોપરની અંદર એક જે પાણી વિહોણા જે ખેડૂતો તરસી રહ્યા છે એમના માટે ધાનેરા વિસ્તારને નવી કેનાલ આપવામાં આવે તો એ કેનાલની પણ અમે માગણી કરી છે. અને ત્રીજો મુદ્દો છે અમારો જે છે એ જે સ્માર્ટ મીટર આવી રહ્યા છે એ ખેડૂતોને પડતા ઉપર પાટું છે અને કદાચ બેંકોથી અમે આત્મહત્યા ન કરી હોય પરંતુ એવી પરિસ્થિતિ સર્જાય છે કે સ્માર્ટ મીટર અમે સાંભળીને અમારા રૂવાડા ઊભા થાય છે. તો સરકારને નમ્ર વિનંતી કે જો સંવેદનશીલની વાત કરતી હોય તો બનાસકાંઠાની અંદર મીટરની એન્ટ્રી ના કરે અને જો મીટરની સ્માર્ટ મીટર લગાવવાની જો એન્ટ્રી થઈ તો અમે સામે છીએ એ ધ્યાન રાખીને આવે. રેલીમાં લાખણી, દિયોદર, થરાદ, ધાનેરા અને વાવના ખેડૂત આગેવાનો જોડાઈને સરકાર પર પ્રહાર કર્યા હતા. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે બનાસકાંઠા લોકસભાનું પરિણામ એક ઉદાહરણ છે. જો સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારે તો બનાસકાંઠા જિલ્લો સરકાર સામે રહેશે, એની કોઈ નવાઈ નહીં. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર લાગી છે. ગફલતભરી ડ્રાઇવિંગ અને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા વાહન ચાલકો દ્વારા અકસ્માતો સર્જી નિર્દોષ લોકોને મોતને ભેટી રહ્યા છે. ત્યારે ડીસા ભીલડી હાઈવે પર ભીલડી રેલવે બ્રિજ પર મૂકવામાં આવેલ ડાયવર્ઝનના કારણે એક ટ્રેલર પાછળ પૂરપાટ ઝડપે આવતા ટ્રેલર ધૂસી જતા અકસ્માત સર્જાયો છે, જેમાં ક્લીનરનું સારવાર દરમિયાન મોત નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. જ્યારે ઘટનાની જાણ થતાં ભીલડી પોલીસે મૃતક કમલેશભાઈ માંગીલાલ ભીલની બોડીને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યારે ટ્રેલર ચાલક ભવરલાલ જયરામજી ઓડ સામે ભીલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ભીલડી રેલવે બ્રિજ પર કામ હાલમાં ગોકળ ગતિએ ચાલતું હોય ડાયવર્ઝન મૂકવામાં આવેલ છે, જેને લઈને વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે રેલવે બ્રિજ પર તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી રહી છે. રાધનપુર રેલવે પોલીસ સ્ટેશનની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટાફના માણસો ભીલડી રેલવે સ્ટેશન ઉપર ચેકિંગમાં હતા. તે દરમિયાન જોધપુર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચમાં એક ઇસમ ટ્રોલી બેગ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવતા તપાસ કરતા ઇંગ્લિશ દારૂના ક્વાર્ટર બિયર ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત ₹8,776નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને પકડાયેલ ઇસમ પ્રતાપજી ચતુરજી ઠાકુર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની નવીન કમિટીને કરાઈ રદ. મદદનીશ ચેરિટી કમિશનર પાલનપુરનો હુકમ. બનાસ મેડિકલ કોલેજના છાત્રોની નવી પહેલ. આરોગ્યલક્ષી સેવાઓ માટે 81 છાત્રોએ દાંતીવાડા પંથકના 405 પરિવારોને લીધા દત્તક. જલોત્રામાં ₹3.47 કરોડના ખર્ચે બનેલા 94 આવાસના પાયા પ્રથમ વરસાદમાં ડગમગ્યા. મકાનોના ખુલ્લા પડેલા પાયાએ ખોલી પોલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના હજારો વિદ્યાર્થીઓના ભાવિનું ઉજ્જવળ ઘડતર કરનાર શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ વિવાદમાં સપડાયું છે. ગત 1 જુલાઈના રોજ મદદનીશ ચેરિટી કમિશનરે ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના નવીન કમિટીને ગેરલાયક ઠેરવી નિયમો અને બંધારણની જોગવાઈ મુજબ કમિટી રચાય તેવો હુકમ કર્યો છે. ધાનેરા ખાતે બાળ મંદિરથી લઈ કોલેજ સુધીનો અભ્યાસ પૂરો પાડતી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં 7500 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અલગ અલગ વિભાગમાં સંસ્થા દ્વારા પછાત મનાતા ધાનેરા તાલુકાના વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ પૂરું પડાઈ રહ્યું છે. ચૌધરી સમાજે ઊભી કરેલી સંસ્થા હવે વિવાદમાં ચાલી રહી છે. ગત વર્ષેથી સંસ્થામાં હિસાબને લઈ વિવાદ ચાલી રહ્યો હતો, જેમાં મામલો પોલીસ મથક સુધી પણ પહોંચ્યો હતો, જેમાં અગાઉના ટ્રસ્ટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતાં ટ્રસ્ટીઓને 2 માસ કરતાં પણ વધારે સમય સુધી કારાવાસ ભોગવવો પડ્યો હતો. ત્યારબાદ શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળના નવા હોદ્દેદારો સાથે નવી કમિટીની રચના કરાઈ હતી. જોકે નવીન કમિટીની રચના પેટા નિયમ તેમજ બંધારણના વિરોધમાં થતા સંસ્થાના 9 જેટલા સભાસદોએ પાલનપુર ખાતે મદદનીશ ચેરિટી કમિશનરમાં અપીલ કરી હતી અને આખરે ચુકાદો આવતા મદદનીશ ચેરિટી કમિશનરે નવીન કમિટીને ગેરલાયક ઠેરવી છે. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ ધાનેરાનો હું આજીવન સભાસદ છું અને 1995થી હું ત્યાં આજીવન સભાસદ છું. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળમાં કુલ 17 શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે, જેમાં આપણે વિવેકાનંદ વિદ્યાલય સંકુલ તરીકે પણ એને ઓળખીએ છીએ. એમાં કોલેજ પણ ચાલે છે. હજારો વિદ્યાર્થીનું ભાવિ એમાં સમાયેલું છે અને તત્કાલીન વહીવટદાર જે ટ્રસ્ટીઓ હતા, પ્રમુખ, મંત્રી અને કોષાધિક, તેમના દ્વારા વહીવટમાં નાણાકીય ભ્રષ્ટાચાર કરવાને કારણે એક આંદોલન ઊભું થયું. આંદોલન ઊભું થવા પછી છતાં એ હિસાબ ના આપ્યો એટલે પ્રકાશભાઈ જુતાભાઈ ત્રક દ્વારા 25/8/2023ના રોજ ધાનેરા પોલીસ સ્ટેશનમાં કુલ 12 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાવેલ અને તે પૈકીના 5 આરોપીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને લગભગ 2 મહિના સુધી તેઓની જેલમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ તેઓ સમાજના આગેવાનો સાથે બેઠક કરી સમાજનું હિત, સંસ્થાનું હિત જળવાઈ રહે, બાળકોનું ભવિષ્ય જળવાઈ રહે અને સંસ્થાઓ વહીવટ સારી રીતે ચાલે એટલા માટે સમાધાન કરેલ અને સમાધાનની અંદર
જે થયું તેમાં એમને જે ભ્રષ્ટાચારી ટ્રસ્ટીઓ હતા તેમને રાજીનામું આપવાની શરતી સમાધાન થયેલ. ત્યારબાદ મંડળનું બંધારણ અને પેટા નિયમ મુજબ સાધારણ સભા બોલાવી સાધારણ સભા કુલ 56 સભાસદો છે તે પૈકીના સભ્યોની બોલાવી હતી અને સાધારણ સભા મારફતથી ચૂંટણી કરી નવીન ટ્રસ્ટીઓની વરણી કરી અને વહીવટ કરવાનો જોગવાઈ હોવા છતાં ફરિયાદી પ્રકાશભાઈ જુતાભાઈ પટેલ અને તેમના સાથે બીજા અન્ય વ્યક્તિઓ જોડાઈ જે 56 સભાના હિતને ધ્યાનમાં લીધા સિવાય પોતાની મન મેળે રેકર્ડ જે ભ્રષ્ટાચાર આરોપીઓ હતા તેમના પાસેથી દબાણ કરી ફરિયાદમાં દબાવી અને રેકર્ડ મેળવી તેમને તેમના સગાવાલા માણસો બોલાવી રેકર્ડ ઉપર સભા બોલાવી અને ટ્રસ્ટીઓની નિમણૂક કરેલ, જેની જાણ મને એટલે કે વીરમાભાઈ ખિતાબી કાક અને વીરમાભાઈ રૂપાભાઈ પટેલ, વીરમાભાઈ રાયવણભાઈ પટેલ, ભીખાભાઈ ચેલાભાઈ ધોણિયા, ગણેશભાઈ જીવાભાઈ કાગ, શંકરભાઈ પટેલ તેવા કુલ 9 માણસોને ગંધ આવતા અમે નામદાર ચેરિટી કમિશનર મદદનીશ ચેરિટી કમિશનર પાલનપુર સમક્ષ અરજી દાખલ કરી. તે અરજી તારીખ 28 ના રોજ ચાલી જતા નામદાર કોર્ટે તારીખ 1/7/2024 ના રોજ હુકમ કરી જે બનાવટી રેકર્ડ ઊભું ટ્રસ્ટી બન્યા હતા તેમને ગેરલાયક ઠેરવેલ છે અને નવીન ટ્રસ્ટી તરીકે સાધારણ સભા બોલાવી સમાજની અંદર ભેગા મળી ટ્રસ્ટીની નિમણૂક કરી અને ફરીથી ફેરફાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કરેલ છે. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળે ધાનેરા તાલુકામાં શિક્ષણનો પાયો માની શકાય છે. ધાનેરા તાલુકાના 54 ગામ આંજણા સમાજ દ્વારા શિક્ષણના મંદિરમાં દાન અને સહયોગ કરી ઊભું કરવામાં આવ્યું છે. વર્ષ 1972માં ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની સ્થાપના થઈ હતી, જે સંસ્થા આજે શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવી રહી છે. જોકે ચાલ 1 માસથી સંસ્થા વિવાદમાં સમાઈ ગઈ છે. નવી કમિટીના પ્રમુખે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ વધુ એક નવા પ્રમુખની નિમણૂક થઈ હતી. જોકે એ પહેલા આખી કમિટીને રદ કરવામાં આવી છે. સંસ્થા અને સમાજમાં એકતા બની રહે તે માટે નિયમો અનુસાર ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની કમિટી નીમવામાં આવે, જેથી સંસ્થાના વ્યવહારમાં અવરોધ ઊભો ના થાય. ફરિયાદી વીરમાભાઈએ જણાવ્યું છે કે નવીન કમિટીમાં 3 જેટલા સભ્યો એવા છે કે જેઓ પ્રાથમિક સભ્ય બન્યા નથી, જેથી તેમના પુરાવા રજૂ કરવાનું જણાવતા પુરાવા રજૂ થયા ન હતા. જે સભા જે મળી હોય એનો અમે પુરાવો માગ્યો કે હું તેનો આજીવન સભાસદ છું, તો મને જે આ લોકો ટ્રસ્ટીની નિમણૂક કરી કમિટી બનાવી તે દિવસે મને કોઈ જાણ કરી એનો આધાર પુરાવો રજૂ કરો, તો એમની પાસે કોઈ એમનો જવાબ હતો નહીં. ત્યારબાદ જે વ્યક્તિ એવા છે કે એ મંડળના પ્રાથમિક સભ્ય પણ એક રૂપિયો ભરી અને પ્રાથમિક સભ્ય લીધા તેવા 3 વ્યક્તિઓ અને એ લોકો ટ્રસ્ટી બનાવી દીધા. એનો મેં કીધું કે ભાઈ આ ટ્રસ્ટી તમે બનાવ્યા છે એ મંડળના પ્રાથમિક સભ્ય છે કે ના, એમના ભાઈ કોઈ આધાર પુરાવો નથી. એટલે કોર્ટે કીધું કે હવે અમારે શું કરવું? ત્યારે એમને જે ઉમાભાઈ અરજદાર હતા, ઉમાભાઈ મુળાભાઈ, એમને કીધું કે સાહેબ અમારી પાસે આધાર પુરાવો નથી, અમે જે રજૂ કર્યો છે અમારો આધાર પુરાવો છે, તો અમારી અરજી હવે આગળ ચાલી શકે તેમ ન હોય તો તે અરજી અમારી રદ કરો. કોણ સંચાલન કરશે હવે અત્યારે? હાલમાં કોઈ ટ્રસ્ટી નથી. આવનારા દિવસોમાં અમે કલમ 41 હેઠળ નામદાર ચેરિટી કમિશનર મારફતે સભા બોલાવીશું અને એની માગણી કરી અને ત્યારબાદ સભા મળશે, એમાં ટ્રસ્ટીઓ નિમણૂક થશે અને ત્યારબાદ બેંકના ખાતા પણ હાલમાં સીલ થયેલા છે અને વહીવટ પણ એકદમ હાલમાં છે જ નહીં. એટલે બાળકોનું ભવિષ્ય ધ્યાનમાં રાખી, તાલુકાની જનતાનું જે ભારતનું ભાવિ અને જનતાનું હિત ધ્યાન રાખી અને નવીન કમિટીની વરણી જે 5600 સભાસદ તેના જે માલિક છે તેને બોલાવી અને કરવામાં આવશે. અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો પોતાના અંગત હિત, સ્વાર્થ અને રાજકીય તૃષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. તેના વિરોધને કડક શબ્દોમાં વખોડીને ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં દર્શાવેલ સદગુણોનું વિદ્યાર્થીઓના પ્રારંભિક જીવનમાં સંવર્ધન થાય તે ભવિષ્યના પ્રબુદ્ધ અને શક્તિશાળી ભારત માટે અનિવાર્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ સમાવિષ્ટ કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન. શ્રીમદ ભગવદ્ ગીતાના જીવન મૂલ્યોના પાઠ કોઈ પણ ભેદભાવ વિના ભણાવવામાં આવે છે. તેને કોઈ પણ જાતના વિરોધથી વિચલિત થયા વિના ચાલુ રાખવા તેમજ સામાજિક સમરસતા મંચે વિરોધ નોંધાવી થરાદ ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વાવ રાણા ગજેન્દ્રસિંહ, ડીડી રાજપૂત, શૈલેષભાઈ પટેલ, દશરથભાઈ ઠક્કર, ડૉક્ટર કરશનભાઈ પટેલ, જગદીશસિંહ પરમાર સહિતના હિન્દુ સમાજના અલગ અલગ સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગીતાજીનો પાઠ પુસ્તકમાં લીધો તો ખૂબ આનંદની વાત હતી. આનો વિરોધ થઈ રહ્યો છે એ ખરેખર ખોટો થઈ રહ્યો છે. બાળકોને જો પહેલાંથી જ ગીતાનું ગણિત શીખવામાં આવે તો એમનું જીવન જીવવામાં ખૂબ ઉપયોગી થાય એમ છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ્યપુસ્તક ધોરણ 4-5માં જે ગુજરાત સરકારે એનો સમાવેશ કર્યો એ ખૂબ આવકારદાયક છે. કોઈ અસામાજિક તત્વો અથવા તો જેની કોઈ લાગણી કોઈની દુભાણી હોય અને એનો જે વિરોધ કર્યો છે એનો નાગરિક જાગૃતતા બંધ ખૂબ સખત વિરોધ કરે છે. અને અમારી સૌની માગણી છે કે શ્રીમદ ભગવદ્ ગીતાને જે સમાવેશ કરવામાં આવ્યો છે શિક્ષણ ક્ષેત્રે એને આવકાર્ય છે અને એને ચાલુ રાખવામાં આવે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવેલ છે તેને આવકારે છે. જીવનના નૈતિક મૂલ્યોને જાળવી કર્મના સિદ્ધાંતનો વૈશ્વિક સંદેશો આપતા આ પુસ્તકનો તબક્કાવાર શાળાકીય શિક્ષણમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થી ઉચ્ચ કોટીના મૂલ્યો શીખી શકશે. ઇતિહાસ તથા સૌ પ્રજાજન ગુજરાત સરકારના આ ઐતિહાસિક નિર્ણયને સદૈવ યાદ રાખશે. શાળાકીય અભ્યાસમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધને અમે કડક શબ્દોમાં વખોડીએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈપણ ધર્મ, જાતિ, પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગને નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ, સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યક્ત કરવા માંગતા મનુષ્ય માત્રને સમાવેશ રૂપે લાગુ પડે છે. આ જ્ઞાન સૌના જીવન વિકાસ માટે મહત્ત્વનું છે. એટલે ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક ક્રમમાં નિર્ણય લેવામાં આવે, અભ્યાસક્રમ દાખલ કરવામાં આવે, સૌ એવી દરેકની લાગણી છે. જેથી સરકાર દ્વારા પણ અમારી એક રજૂઆત છે. અબ્દુલ કલામ, બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી જેવાએ પણ આ નૈતિક મૂલ્યોનો સિદ્ધાંતો પણ સ્વીકાર્યા હતા. અત્યારે અદાલતોમાં પણ સૌ પ્રથમ શપથ લેવામાં આવે, ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને એનું કાર્ય પણ કરવામાં આવે છે. એટલે આ રીતે દેશની અંદર ભગવદ્ ગીતાનો પાઠ્યક્રમ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે તો એના સિદ્ધાંતો, મૂલ્યોના કારણે બાળકોનો પણ વિકાસ થાય. એ કોઈ ધર્મને કોઈ નુકસાનકારક નથી ને કોઈ દેશને કોઈ નુકસાનકારક નથી. એ વ્યક્તિના વિકાસ માટેનું છે. એટલે એના માટે ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવે એવી અમારી સૌની રજૂઆત છે. પાલનપુરમાં અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા નીકળનાર છે. તે પૂર્વે ભગવાન જગન્નાથ વરઘોડા સ્વરૂપે પારપડા રોડ પર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં મોસાળમાં પહોંચતા અહીં ભગવાનનું સામૈયું કરવામાં આવ્યું હતું. ભગવાન અહીં મોસાળમાં 2 દિવસ રોકાયા બાદ નીચ મંદિરે પરત ફરશે અને અષાઢી બીજના રોજ નગર ચર્ચા કરશે. પાલનપુરમાં અષાઢી બીજના રોજ મોટા રામજી મંદિરથી દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે. જોકે આ વર્ષે પાલનપુરના પારપડા રોડ પર આવેલ જ્યોતિન્દ્ર સોસાયટીમાં રહેતા સુખડિયા પરિવાર દ્વારા ભગવાનનું મામેરું ભરવામાં આવ્યું હોય મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથનો વરઘોડો યોજવામાં આવ્યો હતો અને ભગવાન મોસાળમાં પહોંચતા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે ભગવાન મોસાળમાં 2 દિવસ રોકાવાના હોય અહીં આનંદ ગરબો, સુંદરકાંડ પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. ત્યારબાદ ભગવાન તારીખ 6 જુલાઈના શનિવારના રોજ નિજ મંદિરે પરત ફરશે અને અષાઢી બીજના પાવન પર્વે પથ્થર સડક પર આવેલ મોટા રામજી મંદિરથી ભગવાન જગન્નાથની વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં ભગવાન નગર ચર્ચા કર્યા બાદ મોડી સાંજે મંદિરે પરત ફરશે. ભગવાનની આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. પાલનપુર મોરિયા ખાતે આવેલ બનાસ મેડિકલ કોલેજના 81 વિદ્યાર્થીઓએ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે 405 પરિવારને દત્તક લઈ નવી પહેલ કરી છે. આરોગ્યલક્ષી સેવાઓ ગ્રામીણ વિસ્તારોના લોકોના ઘર સુધી પહોંચે તે માટે બનાસ મેડિકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 5 વર્ષ સુધી દત્તક લીધેલા 405 પરિવારોના 3000 જેટલા સભ્યોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ ઘર આંગણે જ પૂરી પાડશે. બનાસ મેડિકલ કોલેજ દ્વારા ડાંગિયા તેમજ ઉત્તમપુરા ગામમાં ફેમિલી એડોપ્શન પ્રોગ્રામનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત પ્રથમ વર્ષ MBBSના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થી દીઠ 5 પરિવારોને દત્તક લઈ તેઓને આરોગ્ય સેવામાં મદદરૂપ થવા અંગેની એક અનેરી પહેલ કરવામાં આવી છે.
મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી 5 વર્ષ સુધી દત્તક લીધેલા પરિવારોની વારંવાર મુલાકાત લેશે અને વિવિધ પ્રકારની આરોગ્યની સેવાઓની સારવાર આપવામાં આવશે. તેમજ પાણીજન્ય રોગો અને ખોરાકજન્ય રોગોથી કેવી રીતે બચવું, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ગંભીર બીમારીઓથી બચાવ વગેરેનું આરોગ્ય શિક્ષણ પૂરું પાડવું, વ્યક્તિગત, પરિવાર અને પર્યાવરણની સ્વચ્છતા કેવી રીતે જાળવવી, તાવ, શરદી, ઉધરસ, ઝાડા જેવી સામાન્ય બીમારીઓનો ઉપચાર કરવો જેવી વિવિધ સરકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવશે. અમે ડોગિયાના રહેવાસી છીએ. અમારે મોરિયાની ટીમ ડૉક્ટર સાહેબ આવે છે, અમારી સૌ તપાસ કરે છે અને ચેકઅપ કરવા આવે છે. બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસની સાથે સાથે દત્તક લીધેલા પરિવારમાં જો કોઈના ઘરના પુખ્ત વયના સભ્યોનું બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી બીમારીઓ માટેનું સ્ક્રીનિંગ કર્યા બાદ ગંભીર બીમારીવાળું વ્યક્તિ જણાય તો તેને જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરી યોગ્ય સારવાર પણ આપવામાં આવશે. બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને NMCના નોર્મ્સ પ્રમાણે જે કોમ્યુનિટી હેલ્થ વિભાગ છે મેડિકલ કોલેજનું, એના દ્વારા અમારા જે MBBSના સ્ટુડન્ટ છે એ તમામ સ્ટુડન્ટોએ જે ડાંગિયા ગામ અને ઉત્તમપુરા ગામને 2500 ફેમિલી જેટલાને એડોપ્ટ કર્યા છે. આ વિસ્તારના ઘણા ગામડાઓમાંથી આ ફેમિલીને દત્તક લીધા છે અને એમાંથી લગભગ 36,000 જેટલા માણસોની સંખ્યા થાય છે. એમને તમામનું હેલ્થ ચેકઅપ અમારા સ્ટુડન્ટો કરી રહ્યા છે. એમાં ડાયાબિટીસ છે, BP છે, યુરિન ટેસ્ટ છે, હેમોગ્લોબિન છે, આવા વિવિધ ટેસ્ટ એમના શરીરમાં શું કમીઓ છે એ શોધી અને એનું ડાયગ્નોસ કરી અને એની તપાસણી કરી રહ્યા છે ઘરે ઘરે જઈને. આ 5 વર્ષ સુધી સતત આ કુટુંબોને દત્તક જે લીધેલા છે એ MBBSના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે એનું ચેકિંગ થશે અને એમને કોઈ પણ આગળની સારવારની જરૂર હશે તો સિવિલ હોસ્પિટલમાં એ લોકોને ગાઈડ કરશે અને ત્યાં એમની સરસ સારવાર થશે. આ પ્રમાણેનું એક જે કહેવાય કે માનવ કલ્યાણલક્ષી કામ મેડિકલ કોલેજ દ્વારા અને અમારા કોમ્યુનિટી હેલ્થ વિભાગ દ્વારા ડૉક્ટરોની આગેવાનીમાં સરસ કામ થઈ રહ્યું છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. જલોત્રામાં ₹3.47 કરોડના ખર્ચે બનેલા 94 આવાસના પાયા પ્રથમ વરસાદમાં ડગમગ્યા. મકાનોના ખુલ્લા પડેલા પાયાએ ખોલી પોલ. તો જતા રહો BK ન્યૂઝ ચેનલ. પાપાજી સ્ટુડિયો. વર્ષોથી અમે તમારા બાળકોની કિંમતી પળોને કેદ કરતા આવ્યા છીએ, જે આપને હંમેશા યાદગાર રહેશે. કેટલાય સ્મરણોને, કેટલીય મોમેન્ટ્સને અમે જીવંત સ્વરૂપ આપ્યું છે. અમે અવનવા સેટ, અવનવી પ્રોપ્સ સાથે ઘણી ખુશીઓને સાચવી રાખી છે. હવે અમે વધુ સારી સેવા આપવા માટે નવા સરનામે આવી ગયા છીએ. તમારી જાદુઈ પળોને કેદ કરવા માટે અમે તૈયાર છીએ, જેમાં અમે દરેક ચાઇલ્ડ ફોટોગ્રાફીમાં 25% એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે. આજે જ મુલાકાત લો. અમારું નવું સરનામું છે રામા બિઝનેસ હબ, દીપક હોટેલની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત K. જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે, ડીસા.
વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં. સરકારની કલ્યાણકારી યોજનાઓમાં કોન્ટ્રાક્ટરો અને સરકારી બાબુઓની મિલીભગત ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે વડગામ તાલુકાના જલોત્રામાં પ્રથમ વરસાદમાં જ ₹3.47 કરોડના ખર્ચે બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડગમગતા પાયા ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યા છે. વડગામ તાલુકાના જલોત્રા ગામમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં જ 4 મહિના અગાઉ બનાવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના 4 મકાનોની આજુબાજુની જમીન ધસી પડતા મકાનોના પાયા ખુલ્લા પડી જતા પાયામાં સિમેન્ટ વગર ફક્ત રેતી દ્વારા ચણતર કરાયું હોવાનું સામે આવ્યું છે. અહીં 2 મકાનોના પગથિયાઓ પણ તૂટીને અલગ થઈ ગયા છે, જ્યારે ગટર લાઇનની પાઇપ ધોવાઈને અલગ પડી ગઈ છે. મોટાભાગના આવાસોમાં તિરાડો પડતા પાણી ટપકતું હોવાથી લાભાર્થીઓ મકાનોનું કામ હલકી ગુણવત્તાનું કરાયું હોવાના આક્ષેપો કરીને તેમને નવું મજબૂત મકાન બનાવી આપવાની માંગ કરી રહ્યા છે. અંશાબેન પત્ની, ગામ જલોત્રા, તાલુકા વડગામ. આ મકાન માટે અમે રહીએ છીએ. આ 4 મહિના ત્યાં મકાન બન્યું છે. 4 મહિનાની અંદર પહેલા વરસાદની અંદર જ મકાન બધું પડી ગયું છે. અંદરને અંદર પાણી ભરે છે, બહાર બી બધું તેડાઈ ગયું છે. એટલે અમારે કહેવાની એ જ ઈચ્છા છે કે આ મકાન ફરીથી બનાવો ને અમારે મજબૂત કરીને આલો. અમારી આ જ સુઈચ્છા છે, બાકી બીજું અમે કોઈ કહેવા માંગતા નથી. અને અમે રાત્રે હોય, દિવસે હોય તો બચી ગયા, રાત્રે હોય તો અમારી તો હાલત ખરાબ. અમારા ચોન્યાના છોકરા અમે મરી તો ગઈએ ને હોય ઘણી, એની જવાબદારી કોણ લે? મારું નામ ઓડ શ્રવણભાઈ નટુભાઈ છે. અમે અહીંયા અમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર બનાવીને આપ્યા છે, બરાબર. પણ ઘરમાં કોઈ ભલીવાર નહીં, કોઈ ગુણવત્તા વગરના ઘર હોય, સિમેન્ટ બરાબર વાપર્યું નહીં. અને આ અમારે એકદમ જીવનું જોખમ છે. એ ઘર લગભગ બનાવે 4 મહિના થયા છે અને 1 અઠવાડિયું વરસાદ પડે એમાં બધા ઘર ધોવરાઈ ગયા છે, બરાબર. એમાં લગભગ હવે અમને એવું લાગ્યું કે અહીંથી અમારે જવા જેવું, એટલે મેં સેમન બેમન મૂકી અને બહેરો છોકરો લઈને બીજા અમે હાલ શિફ્ટ થઈ જાય. એટલે મારે સરકાર પર એવી માંગ છે, આ ખુદ પ્રધાનમંત્રી આવીને અમને ઘરને બધું આપી હતું બનાવીને, કે ઓપનિંગ એમને જ કરીને આલી હતી કે તમારે. અને હવે અમારે એવી માંગ છે કે તમે આ ઘર બહાર અમને હરખું બધું કમ્પ્લીટ થઈને નવાસરથી નવો ઘર બનીને આલવાની એવી અમારી માંગ છે સરકાર પર. ઘર લગભગ અહીંયા 94 જેવા ઘર બનાવ્યા છે. આવા લગભગ 30-35 ઘર આવા થઈ જશે, અડધા ઘર લગભગ એવા થઈ જ જશે એમ. એટલે અમારે એવી માંગ છે કે તમે આ મને ફરીથી ઘર સારો બનાવીને આલો એવું તો સારું એમ. વડગામ પંથકમાં ગુરુવારે 2 ઇંચ જેટલો વરસાદ પડતા જલોત્રા ગામમાં પડેલ સામાન્ય વરસાદમાં જ આ સ્થિતિ સર્જાતા રહીશોમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને ડરના માર્યા તેમના બાળકો સાથે મકાન ખાલી કરી બીજે રહેવા જવા મજબૂર બન્યા છે. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે મારું ઘર સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગયું છે. ખૂબ જ હલકી કક્ષાનું કામ થયું છે. હવે અહીં રહેતા ડર લાગે છે. પ્રધાનમંત્રીએ અમને ઓનલાઈન મુખ્યમંત્રીની હાજરીમાં 4 મહિના પહેલા આ મકાનો આપ્યા હતા, પણ એનું કામ ખૂબ જ તકલાદી થયું છે. સામાન્ય વરસાદે જ આ મકાનોની પોલ ખોલી છે. હવે અહીં રહેતા ડર લાગી રહ્યો છે. અહીં હજુ સુધી કોઈ જોવા પણ નથી આવ્યું. અમને નવા ઘર બનાવી આપો. હા સાહેબ, અમે હોય રહેતા હતા, 4 મહિનાથી રહેતા હતા, પણ મારા છોકરા જેનો 2 મહિનો ને 1 દન થયો છોકરાને, અને આપણા ઘર ધોરાઈ જાવ તમે છોકરાને લઈને ચો જાય. તો પછી અમને સરકાર ઘર બનાવેલા તો વ્યવસ્થિત ઘરમાં અમારે રહેવું પડે ને. આ તો આ વેલણ નામે ખાધા પીધા વગર નાના છોકરા તો ખાવાનું શું અમારે? આવી રીતે ઘર ધોરાઈ જાય તો પછી અમારા બાળકોને લઈને જવાનું જ. આ તો એક મારું બેહોને આખી લાઈન, આખી બધી લાઈન, પછી આટલી લાઈન ચોરણું સાહેબ. ઘરમાં બધું પતરોમાં પાણી પડે, બધા આખા ઘરમાં પાણી પડે. પછી સાહેબ રહેવાનું છે અમારે નાના છોકરોને. પછી ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વારાણસી ડેરી પ્લાન્ટ માટે બનાસને 140 કરોડની ઉત્તર પ્રદેશ સરકારે આપી સબસિડી. 14 વર્ષમાં દર વર્ષે બનાસ ડેરીને મળશે 10 કરોડની સબસિડી. ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની નવીન કમિટીને કરાઈ રદ. મદદનીશ ચેરિટી કમિશનર પાલનપુરનો હુકમ.
બનાસ મેડિકલ કોલેજના છાત્રોની નવી પહેલ. આરોગ્યલક્ષી સેવાઓ માટે 81 છાત્રોએ દાંતીવાડા પંથકના 405 પરિવારોને લીધા દત્તક. જલોત્રામાં ₹3.47 કરોડના ખર્ચે બનેલા 94 આવાસના પાયા પ્રથમ વરસાદમાં ડગમગ્યા. મકાનોના ખુલ્લા પડેલા પાયાએ ખોલી પોલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.